સો હેલો ગાઈસ, આજે છે 14 સપ્ટેમ્બર 2024. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યુની વાત કરીએ તો સૌપ્રથમ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. તો આપણે જે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય છે એમના દ્વારા અલગ અલગ પહેલો સ્ટાર્ટ કરવામાં આવી છે આ યોજના હેઠળ. તો એના વિશે વાત કરશું અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે તેના વિશે પણ વાત કરશું. ત્યારબાદ છે અલ નજા કવાયત. ત્યારબાદ છે હિન્દી દિવસ. તો હિન્દી દિવસની અંદર આપણે પ્રોપર એના વિશે જાણશું કે એનો ઐતિહાસિક ભૂમિ શું છે અને સરકારી પહેલો છે એના માટે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ગ્રીન હાઇડ્રોજન પરની જે આંતરરાષ્ટ્રીય પરિષદ થયેલી તેના વિશે વાત કરશું. ત્યારબાદ આની જે હાઇડ્રોજનના પ્રકાર પણ જોઈશું અને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન છે તેના વિશે પણ વાત કરશું. ત્યારબાદ છે સોફ્ટવેર એઝ અ સર્વિસ, તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ઉષ્ણકટિબંધીય જંગલો, આની અંદર આપણે પાનખર જંગલો અને જે વરસાદી જંગલો છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે સારથી એપ. ત્યારબાદ છે સોલ્ટ પાન જમીન, તો આ શું છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે સુવર્ણરેખા નદી, અત્યારે ન્યૂઝમાં છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે લાયન ટેક મકા, તેના વિશે વાત કરશું. ઓકે, ત્યારબાદ છે સશક્ત થંપુરાણ, એમના વિશે વાત કરશું. અને લાસ્ટમાં સ્ટોમ્ડ શેડો મિસાઇલ છે તો તેના વિશે વાત કરશું અને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો આજનો લેક્ચર ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો હોય. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજનો સૌપ્રથમ ટોપિક છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. તો મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે PMMSY ની ચોથી વર્ષગાંઠ પર વિવિધ પહેલોની શરૂઆત કરી છે. ઓકે, હવે આ પહેલોની વાત કરીએ તો પહેલી છે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પોર્ટલ. ઓકે, આની અંદર શું છે તો કે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ યોજના છે, એટલે કે પ્રધાનમંત્રી મત્સ્ય યોજના ચાલે છે એની હેઠળ જ આ એક બીજી એક મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ યોજના છે. એની હેઠળ જે છે આ નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પોર્ટલ જે છે એ બનાવવામાં આવેલું છે અને આ એક પોર્ટલ છે. ઓકે, વેબસાઇટ જેવું કહી શકાય. કે આ શું હશે આની અંદર, તો આ જે છે એક કેન્દ્રીય હબ છે જેમાં મત્સ્ય ઉદ્યોગના હિસ્સેદારોની નોંધણી કરવામાં આવશે અને માછીમારી જે સંબંધિત માહિતી છે, સેવાઓ છે અને સમર્થન છે તો એના વિશે માહિતી આપવામાં આવશે. ઓકે, તો આ વસ્તુ કરવામાં આવશે જે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પોર્ટલ છે એની અંદર. ઓકે, ત્યારબાદ છે વિશિષ્ટ ફિશરી ઉત્પાદન અને પ્રક્રિયા ક્લસ્ટર, એટલે કે સ્પેશિયલાઇઝ ફિશરી પ્રોડક્ટ એન્ડ પ્રોસેસિંગ ક્લસ્ટર્સ. ઓકે, તો આની અંદર 3 ક્લસ્ટરોનો સમાવેશ થાય છે જેમાં કોના પર ધ્યાન આપવાનું છે તો કે મોતીની ખેતી પર સુશોભિત મત્સ્ય ઉદ્યોગ કરવાનો છે અને સીવીડ એટલે કે જે આપણે દરિયાઈ ઘાસ જે કહીએ છીએ કે જેનો આપણે ખોરાકમાં પણ ઉપયોગ કરવામાં આવે છે ચાઇનામાં, અથવા તો આપણે નોર્થ ઈસ્ટની વાત કરીએ અથવા તો દરિયાઈ જે કિનારાના જેટલા પણ રાજ્યો છે તેમાં મોસ્ટલી સીવીડની ખેતી કરાતી હોય છે. ઓકે, અને નોર્થમાં તો એટલે દક્ષિણ આપણો ઇન્ડિયા છે તેમાં મોસ્ટલી આપણે સીવીડનો ઉપયોગ થતો હોય છે. ઓકે, હવે એનો ઉદ્દેશ્ય જે છે આ વિશિષ્ટ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, તો આ બીજું પહેલ થઈ ગઈ. આની ત્રીજી પહેલ છે તો ડ્રોન ટેકનોલોજી ઉપયોગ પર પાયલોટ પ્રોજેક્ટ છે. તો આ જે છે સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તો આ નામ યાદ રાખવું કોના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ઓકે, આનો હેતુ જે છે એ આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ અને માછલી પરિવહન પર દેખરેખ રાખવા માટે ડ્રોનની સંભવિતતાનું અન્વેષણ કરવાનું છે. એટલે આપણે જે મત્સ્ય પરિવહન છે અને મત્સ્ય પાલન છે, ઓકે, તો એનામાં આપણે ડ્રોનનો કેવી રીતે યુઝ કરી શકીએ છીએ તો એના માટેનો એક પાયલટ પ્રોજેક્ટ છે. ઓકે, પાયલટ પ્રોજેક્ટ પર કામ કરવાનું છે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે. ઓકે, આ થઈ ગઈ ત્રીજી પહેલ. ઓકે, ચોથી પહેલની વાત કરીએ તો સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું મંડપમ પ્રાદેશિક કેન્દ્ર છે. ઓકે, આનું નામ જ છે મંડપમ પ્રાદેશિક કેન્દ્ર. ઓકે, આની અંદર શું છે તો કે શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે એને સ્થાપિત કરવાનું છે અને સીવીડની ખેતી અને તેના માટેના સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે, એટલે કે સીવીડની ખેતી પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવાનું છે. ઓકે, હવે આગળ છે ન્યુક્લિયર સંવર્ધન કેન્દ્રો. ઓકે, તો એ શું છે તો કે દરિયાઈ અને આંતરદેશી જે બંને જાતિઓ માટે છે. ઓકે, એટલે કે જે દરિયાઈ માછલીઓ અને મતલબ બીજા દેશો પાસેથી જે આપણે લાવતા હોય તે બંને જાતો માટે છે. ઓકે, અને આજ શું છે તો કે આર્થિક રીતે મહત્વપૂર્ણ પ્રજાતિઓની આનુવંશિક વૃદ્ધિ દ્વારા બીજની ગુણવત્તામાં, એટલે કે આપણે જે બીજ ઇન ધ સેન્સ કે આપણે માછલીઓના જે ઈંડા કહીએ છીએ. ઓકે, તો એ બીજને આપણે ગુણવત્તામાં વધારો કરવાનો છે તો તેની વાત કરવામાં આવે છે ન્યુક્લિયસ બ્રીડિંગ સેન્ટર છે. ઓકે, બ્રીડિંગ સેન્ટર છે. ઓકે, બ્રીડિંગ એટલે કે એક રીતે આપણે પોષણ કરવું એવું થાય છે. ઓકે, હવે ઉછેરવું એવું થાય છે. ઓકે, બ્રીડિંગ એટલે માછલા ઉછેર જે કહે છે તેને આપણે કહી શકાય. ઓકે, બ્રીડિંગ એટલે ઇન્ક્યુબેશન કેન્દ્રો છે જે છે એ કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે તો કે હૈદરાબાદ, મુંબઈ અને કોચીમાં સ્થાપવામાં આવશે. ઓછામાં ઓછા 100 ફિશરી સ્ટાર્ટઅપ્સ, સહકારી સંસ્થાઓ વગેરેને પ્રોત્સાહન આપવામાં આવશે આની અંદર. ઓકે, નેક્સ્ટ છે આપણે પ્રાધાન્ય પ્રોજેક્ટ છે પ્રાયોરિટી પ્રોજેક્ટ. ઓકે, તેની અંદર 5 સંકલિત એક્વા પાર્ક્સ બનાવવાના છે. ઓકે, તો આ યાદ રાખી શકો છો કે 5 સંકલિત જે એક્વા પાર્ક્સ છે ક્યાં બનાવવાના છે તો કે આસામ છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, ત્રિપુરા છે અને નાગાલેન્ડ છે. ઓકે, તો આટલી જગ્યાએ જે 5 એક્વા પાર્ક્સ બનાવવાના છે અને આમાં 2 વિશ્વ કક્ષાના જે માછલી બજારો છે એનું ઉત્પાદન કરવાની સ્થાપના કરવાની છે, જેમાં અરુણાચલ પ્રદેશ અને આસામ છે. ઓકે, એટલે કે નોર્થ ઈસ્ટમાં આપણે સ્થાપના કરવાની છે જે માછલાના બજારો છે તેની. ઓકે, એક રીતે આપણે આની અંદર નોર્થ ઈસ્ટને પણ સાથે લઈને ચાલીએ છીએ એવું કહી શકીએ. ઓકે, હવે નેક્સ્ટ આપણે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના વિશે વાત કરીએ તો ભારતમાં જે મત્સ્ય ઉદ્યોગ છે એના ક્ષેત્રને ટકાઉ અને જવાબદાર બનાવવા માટે, વિકાસ કરવા માટે, વાદળી ક્રાંતિ લાવવા માટે. આ યાદ રાખવું કે વાદળી ક્રાંતિ કોના સાથે રિલેટેડ છે તો કે મત્સ્ય ઉદ્યોગ સાથે રિલેટેડ છે. આપણી વાદળી ક્રાંતિ આ પૂછાઈ શકે છે. ઓકે, અને લાવવા માટે 2020માં સ્ટાર્ટ કરવામાં આવેલું. ક્યારે સ્ટાર્ટ કરવામાં આવેલું? 2020માં. આ યાદ રાખવું. ઓકે, નાણાકીય વર્ષ 2020 થી 2024-25 સુધી આ જે યોજના છે એ ચાલવાની હતી. ઓકે, કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે અને કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે, તો આ બંને જે છે સાથે લઈને ચાલે છે. ઓકે, તો આ બંને યાદ રાખવું કે બંને જે છે
કેન્દ્રીય ક્ષેત્રની છે અને કેન્દ્ર પ્રાયોજિત છે. ઓકે, હવે લક્ષ્યની વાત કરીએ તો માછલીનું ઉત્પાદન વધારીને 22 મિલિયન મેટ્રિક ટન કરવાનું છે. લણણી પછી જે નુકસાન છે એને 20 થી 25% ઘટાડીને લગભગ 10% કરવાનું છે. કે લણણી પછી એટલે કે જે માછલા ઉત્પાદન થઈ ગયા છે ત્યાર પછી પણ એમને મતલબ જો પ્રોપર ટ્રાન્સપોર્ટેશન ને એવું બધું ના કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે. તો એ જે નુકસાન છે એ આપણે 20-25% અત્યારે થાય છે એનાથી ઘટાડીને 10% પર લઈ આવવાનું છે અને જે બમણી નિકાસ કમાણી કરવાની છે. એટલે આપણે જે માછલાની નિકાસ છે એમાં બમણો નિકાસ કરવાનો છે અને લગભગ 1 લાખ રૂપિયા 1 લાખ કરોડ જેટલા રૂપિયાનું આપણે નિકાસ કરવા પર ધ્યાન આપવાનું છે. ઓકે, હવે આ યોજનાની આપણે ઉદ્દેશોની વાત કરીએ તો ટકાઉ અને જવાબદાર રીતે મત્સ્ય ઉદ્યોગને સંભવિતતાનો ઉપયોગ કરવો. ઓકે, લણણી પછી સંચાલન અને ગુણવત્તા સુધારા સહિત મૂલ્ય જે શૃંખલાનું આધુનિકરણ અને મજબૂતીકરણ કરવું. ઓકે, જમીન અને પાણી વિસ્તરણ પછી તીવ્રતા વૈવિધ્યકરણ અને ઉત્પાદક ઉપયોગ દ્વારા મત્સ્ય ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવો. ઓકે, મજબૂત મત્સ્ય ઉદ્યોગ વ્યવસ્થાપન અને નિયમનકારી માળખું બનાવવું. માછીમારો અને મત્સ્ય જે ખેડૂતો છે એમની આવકમાં બમણો કરવો. તો આ તમારે ખાસ યાદ રાખો, આ ગોલ જે છે યાદ રાખો, કેમ કે બમણો કરવાનું ટાર્ગેટ જે છે આ માછીમારો, મત્સ્ય ખેડૂતો અને જે આપણે ખેડૂતો છે નોર્મલ, ઓકે, તેમના માટે પણ છે. ઓકે, મત્સ્ય ઉદ્યોગના ક્ષેત્રમાં અર્થપૂર્ણ રોજગારીની તકો ઊભી કરવી. તો આ જે છે અમને ટાર્ગેટ્સ કહી શકાય એક રીતે. ઓકે, તો આ થઈ ગયું આપણું પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. ઓકે, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ અલ નજાહ કવાયત. તો તાજેતરમાં ભારતીય સેના ટુકડી અલ નજાહ કવાયતની 5મી આવૃત્તિમાં ભાગ લેવા માટે રવાના થઈ ચૂકી છે. ઓકે, હવે અલ નજાહ કવાયતની વાત કરીએ તો સૌપ્રથમ જોઈએ તો પ્રકાર જે છે એ ભારત અને ઓમાન વચ્ચે થવાનો છે સંયુક્ત સૈન્ય અભ્યાસ. તો આ યાદ રાખવું કયા કયા દેશો વચ્ચે થવાનું છે, તો કે ભારત અને ઓમાન વચ્ચે છે. 13 થી 26 સપ્ટેમ્બર 2024 સુધીમાં થશે. ઓકે, આજથી ગઈકાલથી સ્ટાર્ટ થયું છે. ઓકે, પછી રબકુટ તાલીમ વિસ્તાર જે સલાલાહ ઓમાનમાં આવેલું છે. તો આ જગ્યાએ જે છે એ થવાનું છે આ કવાયત. ઓકે, તો જગ્યાનું નામ યાદ રાખીશું તો બહુ સારું. ઓકે, 2015 થી દ્વિવાર્ષિક આ કવાયત જોવા મળે છે. ઓકે, ભારત અને ઓમાન વચ્ચે. ઓકે, મહાજન રાજસ્થાન ખાતે કરવામાં આવેલી. ઓકે, છેલ્લી આવૃત્તિ એટલે કે અત્યાર સુધી 5મી શાયરી. તો આ જે છે 4થી આવૃત્તિ જે છે મહાજન રાજસ્થાન એટલે કે ઇન્ડિયામાં કરવામાં આવેલી. ઓકે, ભારતીય ટુકડીની મિકેનાઇઝ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના 60 કર્મચારીઓ આમાં ભાગ લેશે. ઓકે, ધ્યેય જોઈએ તો યુએનના ચાર્ટર પ્રમાણે જે પ્રકરણ 6 છે, ઓકે સોરી 7 છે, પ્રકરણ 7 છે એના હેઠળ આતંકવાદી વિરોધી કામગીરી માટે સંયુક્ત લશ્કરી ક્ષમતા વધારવાનું કાર્ય કરવાનું છે. ઓકે, અને ફોકસ કરવાનું છે કે રણના વાતાવરણમાં કામગીરી કેવી રીતે કરી શકાય. ઓકે, તો આતંકવાદીને વિરોધી કામગીરી કરવાની છે અને સંયુક્ત લશ્કરી ક્ષમતા વધારવાની છે. એટલે કે ઓમાન અને ભારતીય જે સેના છે સાથે મળીને આતંકવાદી વિરોધી કામગીરી કરશે અને આ જે છે મેઇન રણ વાતાવરણમાં કામગીરી કરવાની છે. ઓકે, આગળ વાત કરીએ તો વ્યૂહાત્મક કવાયત છે. તેની અંદર સંયુક્ત આયોજન હશે. સર્ચ ઓપરેશન કરવામાં આવશે. બિલ્ડઅપ વિસ્તારમાં લડાઈ કરવામાં આવશે. મોબાઈલ વાહન ચેકપોસ્ટની સ્થાપના કરવામાં આવશે. કાઉન્ટર ડ્રોન ઓપરેશન કરવામાં આવશે અને રૂમ હસ્તક્ષેપ જેવા કાર્યો પણ કરવામાં આવશે. ઓકે, તો આ બધાની વસ્તુ કરવામાં આવશે આ જે કવાયત છે એની અંદર. તાલીમની વાત કરીએ તો વાસ્તવિક વિશ્વ વિરોધી આતંકવાદ મિશનનું અનુકરણ કરતી સંયુક્ત ક્ષેત્રની તાલીમ કસરતો છે આની અંદર સમાવેશ થશે. ઓકે, એટલે કે જે આતંકવાદ અત્યારે જે ફેલાઈ રહ્યો છે, ઓકે, આખા દુનિયામાં. ઓકે, તો એને ટેકલ કેવી રીતે કરી શકાય, તો એના માટે વાસ્તવિક રીતે મતલબ એક વાસ્તવિક જેવું વાતાવરણ ઊભું કરીને પછી આ કવાયત જે છે હાથ ધરવામાં આવશે. હવે નેક્સ્ટ ટોપિક છે હિન્દી દિવસ. તો ઉજવણીની તારીખ જોઈએ તો હિન્દી દિવસ જે છે એ 14 સપ્ટેમ્બર એટલે કે દર વર્ષે આજના દિવસે ઉજવવામાં આવે છે 14 સપ્ટેમ્બરે. ઓકે, હવે હિન્દી દિવસની વાત કરીએ તો 1949માં બંધારણ સભા દ્વારા હિન્દીને ભારતની અધિકૃત ભાષાઓમાંની એક તરીકે અપનાવવામાં આવી હતી, એટલે કે ઓફિશિયલ ભાષા તરીકે અપનાવવામાં આવી હતી. ઓકે, 2024 માટે થીમ છે હિન્દી પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચે સેતુ. કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI વચ્ચેનો સેતુ. ઓકે, તો આ જે છે આપણી થીમ જે છે ખાસ યાદ રાખવી. ઓકે, હિન્દી વિષયોની હકીકતોની વાત કરીએ તો વિશ્વભરમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. ઓકે, દેવનાગરી લિપિ બધાને ખબર જ છે. ઓકે, પર્શિયન શબ્દ હિન્દ પરથી ઉતરી આવે છે જેનો અર્થ થાય છે સિંધુ નદીની ભૂમિ. ઓકે, સંસ્કૃતના જે સીધા વંશજ તરીકે જોવામાં આવે છે હિન્દીને. ઓકે, અંગ્રેજીની સાથે ભારતની સત્તાવાર ભાષામાંની એક છે. સત્તાવાર ભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજમાંની એક છે. ઓકે, હવે આગળ આપણે વાત કરશું અંગ્રેજી વિશે પણ થોડી વાર. ઓકે, ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો હિન્દીને 14 સપ્ટેમ્બર 1949ના રોજ સત્તાવાર રીતે ભારતની ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી અને આ નિર્ણય જે છે એ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. ઓકે, હિન્દી ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ છે. ઓકે, 8મી અનુસૂચિ વિશે પણ આપણે વાત કરીશું. અત્યારે 2-3 દિવસ પહેલા જ વાત કરી લો. ઓકે, તેના શાસ્ત્રીય ભાષા તરીકે વર્ગીકૃત કરવામાં નથી આવી. આ ખાસ યાદ રાખવું કે જે હિન્દી ભાષા જે છે એ શાસ્ત્રીય ભાષા નથી. ઓકે, તો આપણે શાસ્ત્રીય ભાષા વિશે પણ આજે થોડું ઘણું જોઈ લઈશું. ઓકે, બંધારણની કલમ 351 હિન્દી ભાષાના વિકાસને લગતી છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો સરકારી પહેલો કઈ છે હિન્દીને પ્રોત્સાહન આપવા માટે, તો સેન્ટ્રલ હિન્દી ડિરેક્ટોરેટ જે 1960માં સ્થાપેલું તે હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે કામ કરે છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ધ કલ્ચર રિલેશન્સ જે વિદેશી યુનિવર્સિટીમાં હિન્દી ચેર દ્વારા વૈશ્વિક સ્તરે હિન્દીના પ્રોત્સાહનને કામ આપે છે. ઓકે, પછી લીલા રાજભાષા
જે હિન્દી શીખવા માટે મલ્ટીમીડિયા આધારિત બુદ્ધિશાળી સ્વ ટ્યુટરિંગ એપ્લિકેશન છે. ઓકે, એટલે કે આ જે એપ્લિકેશન છે જેમાં તમે જાતે તમે હિન્દી ભાષા જે છે શીખી શકો છો. ઓકે, પછી ઈ સરળ હિન્દી વાક્યકોશ અને ઈ મહાશબ્દકોશ મોબાઈલ એપ જે છે એ માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હિન્દીના વિકાસને સરળ બનાવવામાં પહેલ છે. ઓકે, રાજભાષા ગૌરવ પુરસ્કાર, રાજભાષા કીર્તિ પુરસ્કાર જેવા પુરસ્કારો હિન્દી પ્રચારમાં યોગદાનમાં માન્યતા આપે છે. ઓકે, તો આટલું જે પહેલો છે સરકાર દ્વારા જે હિન્દીને પ્રોત્સાહન આપવા માટે. ઓકે, હવે આગળ શાસ્ત્રીય ભાષાની સ્થિતિની વાત કરીએ તો સરકારે નક્કી કરવા માટે આપણે કોઈ શાસ્ત્રીય ભાષા માટે અત્યારે જોયું કે શાસ્ત્રીય ભાષા માટે જે છે અમુક કન્ડિશન્સ હોય છે. જ્યારે આપણે ઓફિશિયલ લેંગ્વેજની વાત કરીએ કે રાજકીય ભાષાની વાત કરીએ છીએ ત્યારે એનામાં કોઈ એડ કરવા માટે આપણે કોઈ જે છે કન્ડિશન નથી હોતી. ઓકે, હવે જે શાસ્ત્રીય ભાષા કોઈ ભાષાને આપણે શાસ્ત્રીય ભાષા તરીકે ગણવી હોય તેના માટેની કેટલીક શરતો હોય છે. ઓકે, તો એ શરતોની વાત કરીએ તો સૌ પ્રથમ શરત છે કે પ્રાચીન ભાષા હોવી જોઈએ. પહેલા તો ભાષા જે છે 1500 થી 2000 વર્ષનો રેકોર્ડ ઇતિહાસ ધરાવતો હોવો જોઈએ. ઓકે, ત્યારબાદ મૂલ્યવાન વારસો હોવો જોઈએ, એટલે કે પ્રાચીન સાહિત્ય અથવા તો ગ્રંથોનો સમૂહ હોવો જોઈએ એના માટે. એ જે ભાષા છે એના રિલેટેડ અને વક્તાઓની પેઢીઓ દ્વારા મૂલ્યવાન માનવામાં આવેલું હોવું જોઈએ. ઓકે, તો આ બે કન્ડિશન ફૂલફિલ થાય તો આપણે શાસ્ત્રીય ભાષા ગણવામાં આવે છે. ત્રીજી કન્ડિશન છે કે મૂળ સાપ્તાહિક પરંપરા એટલે કે સાહિત્યિક જે પરંપરા છે એ મૌલિક હોવી જોઈએ અને અન્ય ભાષણ સમુદાય પાસેથી ઉછીની લીધેલી ન હોવી જોઈએ. એટલે કે મૌલિક ઇન ધ સેન્સ કે પોતાની એક આગવી ઓળખ દર્શાવવી જોઈએ. કે બીજા ધારો કે આપણે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં ઘણા બધા એવા શબ્દો છે જે હિન્દી અંગ્રેજીમાંથી આવતા હોય છે. ઓકે, તો એને કારણે આપણે એને શાસ્ત્રીય ભાષા નહીં કહી શકતા. ઓકે, આધુનિક ફોર્મેટથી અલગ એટલે કે જે શાસ્ત્રીય ભાષા છે એ સાહિત્ય તેમના આધુનિક સમકક્ષોથી અલગ હોવી જોઈએ અને સંભવતઃ જે શાસ્ત્રીય સ્વરૂપ અને જે પછીની વિવિધતાઓ છે અથવા તો શાખાઓ છે એમના વચ્ચે વિરામ સાથે એટલે કે આમના જે શાખાઓમાં વધારે ફેલાયેલી નહીં હોય છે. ઓકે, તો તેને જે આપણે શાસ્ત્રીય ભાષા તરીકે ગણવામાં આવશે. ઓકે, હવે શાસ્ત્રીય ભાષા કઈ છે તેના વિશે પણ વાત કરશું. ઓકે, તો એકવાર કોઈ ભાષાને જો આપણે શાસ્ત્રીય ભાષા તરીકે જો ગણવામાં આવે તો જે શિક્ષણ મંત્રાલય તેને પ્રોત્સાહન આપશે. ઓકે, તેમાં કેવી રીતે પ્રોત્સાહન આપશે તો કે જે શાસ્ત્રીય ભાષા જાણતા હોય તેમના વિદ્વાનોને 2 મોટા વાર્ષિક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે. શાસ્ત્રીય ભાષામાં અભ્યાસ માટે શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે એના દ્વારા જે શાસ્ત્રીય ભાષા હોય તેમાં કેન્દ્રીય યુનિવર્સિટીમાં વ્યાવસાયિક અધ્યક્ષોની રચના કરવામાં આવશે. ઓકે, તો આ રીતે જે છે શાસ્ત્રીય ભાષાને વધારે ફેલાવવામાં હેલ્પ કરવામાં આવે છે આપણી સરકાર દ્વારા પણ. ઓકે, હવે આગળ ભારતમાં શાસ્ત્રીય ભાષાની વાત કરીએ તો સૌ પ્રથમ છે તમિલ. ઓકે, તો તમિલ જે છે શાસ્ત્રીય દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ ભાષા છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સૌથી પ્રથમ જે દરજ્જો મળે છે એ તમિલને મળે છે, સંસ્કૃતને નહીં. ઓકે, સંસ્કૃત જે છે એ 2000 નંબર પર આવે છે જેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળે છે. સૌપ્રથમ તમિલ છે જેને 2004માં પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. કે તેલુગુ અને કન્નડ જે છે 2008માં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો. મલયાલમ જે છે 2013માં શાસ્ત્રીય દરજ્જો મળેલો અને ઓડિયા જે છે એને નવીનતમ ઉમેરો એટલે કે 2014માં સ્થાપિત કરવામાં આવ્યો છે. એટલે કે તમારે જે પહેલું છે તમિલ ભાષા અને જે છેલ્લું છે ઓડિયા. ઓકે, એ તમારે યાદ રાખવાના છે ખાસ. ઓકે, અને બાકીના કેટલી ટોટલ જોવા મળે છે તો 5 જોવા મળે છે. કઈ તો તમિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઓડિશા. ઓકે, 6 જોવા મળે છે. સોરી માય મિસ્ટેક. ઓકે, 6 ભાષા જોવા મળે છે. ઓકે, આપણે શાસ્ત્રીય ભાષા. હવે 8મી સૂચિની વાત કરીએ તો 8મી સૂચિ જે છે એ ભારતીય બંધારણ દ્વારા માન્ય સત્તાવાર ભાષાઓની ગણતરી કરે છે. ઓકે, હવે બંધારણની જોગવાઈની વાત કરીએ તો આપણે 2 દિવસ પહેલા ડિસ્કસ કરેલું આ બધું. ઓકે, તો બંધારણની જે શરૂઆત છે એમાં 5 વર્ષ પછી રાષ્ટ્રપતિ દ્વારા કમિશનની રચના કરવામાં આવશે. આ કમિશન વિશે જ આપણે થોડા દિવસ પહેલા જોયેલું. ઓકે, કલમ 351 જે છે એ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટેનું કામ કરે છે. ઓકે, સમાવેશી માપદંડની વાત કરીએ તો 8મી અનુસૂચિમાં જે ભાષાને સમાવેશ કરવા માટે કોઈ પણ પ્રકારની માપદંડ નથી હોતો, પણ જો કોઈ શાસ્ત્રીય ભાષા બનવું હોય ઓકે તો એના માટે માપદંડો હોય છે. 4 માપદંડો આપણે જોયા છે. ઓકે, ત્યારબાદ હવે અધિકૃત ભાષા અથવા તો આપણે જે રાજભાષા અથવા તો ઓફિશિયલ લેંગ્વેજની વાત કરીએ તો બંધારણની 8મી સૂચિમાં લગભગ 22 ભાષાઓનો સમાવેશ થાય છે. ઓકે, અને આ ભાષામાં જે છે અંગ્રેજી ભાષાનો સમાવેશ નથી થતો. ઓકે, આ ખાસ યાદ રાખો કે ઇંગ્લિશનો સમાવેશ જે છે આ 22 ભાષામાં નથી કરવામાં આવતો. ઓકે, આ જે છે ઓફિશિયલ લેંગ્વેજ તો છે પણ એ જે છે આપણા ઓફિશિયલ લેંગ્વેજ આપણી જે રાજભાષા છે એની અંદર સમાવેશ નથી કરવાનો આવતો. ઓકે, હવે આસામી, બંગાળી, ગુજરાત, હિન્દી. ઓકે, આ બધી તમારે યાદ રાખવાની છે. યાદ રાખી શકો તો બહુ સારું. ઓકે, હવે આ ભાષામાં હવે આ બધી ના યાદ રહે તો આ જે છે આટલી 3 લાઈન એ ઘણી ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે આ ભાષામાં 14 ભાષા છે એ પ્રારંભમાં એટલે કે જ્યારે આપણે બંધારણ બનાવવામાં આવેલું છે ત્યારે જ આપણે 14 ભાષા જે છે ઇન્ક્લુડ કરવામાં આવેલી. ઓકે, હવે આ લિસ્ટની અંદર. ઓકે, 8મી અનુસૂચિમાં હવે સિંધી ભાષા જે છે 1967માં 21મા બંધારણીય સુધારા દ્વારા આની અંદર એડ કરવામાં આવેલી. ઓકે, 8મી અનુસૂચિમાં. ત્યારબાદ છે કોંકણી, મણિપુરી, નેપાળી. ઓકે, તો આ જે છે 1972માં 71મા બંધારણીય સુધારા દ્વારા એડ કરવામાં આવેલી. બોડો, ડોગરી, મેથિલી અને સંથાલી. ઓકે, તો આ સૌથી છેલ્લે એડ કરાયેલી 4 ભાષા છે જે 2003માં 92માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી. ઓકે, તો આ જે છે 3 લાઈન તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ. તો 2023માં શરૂ કરાયેલ જે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન છે તો એમાં પ્રતિબિંબિત કરતા જે PM
એમને જે ગ્રીન હાઇડ્રોજન છે એના ઉત્પાદન ઉપયોગ અને નિકાસ માટે તેને વિકાસ હબ બનાવવા ભારતના લક્ષ્યની રૂપરેખા આપી હતી. ઓકે, એટલે કે જે આપણે વૈશ્વિક હબ બનાવવા માટેનું કામ વાત કરવામાં આવી છે. ઓકે, હવે કેવી રીતે ભારતની જે ગ્રીન હાઇડ્રોજન માટે વૈશ્વિક હબ બની શકે છે. ઓકે, ભારત જે છે કેવી રીતે ગ્રીન હાઇડ્રોજન માટે વૈશ્વિક હબ બની શકે છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ જે ઉત્પાદન છે એ ગ્રીન હાઉસ ગેસીસનું જે ઉત્પાદન છે 5 મિલિયન મેટ્રિક ટન જેટલું કરવાનું છે. કે લક્ષ્ય છે અને રોકાણ જે છે એ $1000 બિલિયન જેટલું કરવાનું છે. સોરી, $100 બિલિયન જેટલું કરવાનું છે. ઓકે, હવે ભંડોળની વાત કરીએ તો ગ્રીન હાઉસ ગેસીસ માટે પ્રોજેક્ટ ધિરાણ આપવા માટે ખાનગી ક્ષેત્રની મૂડી અને કુશળતા એકત્રિત કરીને જાહેર ખાનગી ભાગીદાર એટલે કે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ જે કહે છે તો તેના હેઠળ જે છે આપણે પ્રોજેક્ટો ચલાવવાના છો કે જેથી આપણે ભંડોળ જે છે વધારે ખર્ચ ના કરવો પડે સરકારે. ઓકે, ત્યારબાદ લક્ષ્ય હાંસલ કરવાના પગલાની વાત કરીએ તો તકનીકી કુશળતા અને જ્ઞાન ટ્રાન્સફર કરવા માટે વૈશ્વિક નેતાઓ સાથે સહયોગ કરવાનો એટલે કે જે આ ફિલ્ડમાં સૌથી વધારે સારું એવું પ્રદર્શન દેખાડી રહ્યા હોય જે દેશ, ઓકે, તેમની પાસે આપણે હેલ્પ લઈ શકીએ છીએ કે આની અંદર કેવી રીતના આગળ વધી શકાય. ઓકે, ત્યારબાદ છે ઇનોવેશન એટલે કે નવીનતા ટેકનોલોજી લાવવાની છે જેમાં ઇલેક્ટ્રોલાઇઝર અને જે ફ્યુલ સેલ છે એ ટેકનોલોજીની કાર્યક્ષમતા વધારવા માટે R&D માં સતત રોકાણ કરવાનું છે. કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાનું છે જે ઇલેક્ટ્રોલાઇઝર અને જે ફ્યુલ સેલ ટેકનોલોજી છે એની અંદર. ઓકે, ફ્યુલ સેલ ટેકનોલોજી જો આપણે બનાવી દઈએ તો આપણે ફ્યુલ તરીકે આપણે ગાડીમાં પણ યુઝ કરી શકીએ છીએ. ઓકે, હવે આની ઉપયોગિતાની વાત કરીએ તો ઔદ્યોગિક ઉપયોગિતા એટલે કે જે આપણે પેટ્રોલિયમ રિફાઇનરિંગ છે, ખાતર ઉત્પાદન છે, સ્ટીલ ઉત્પાદન છે, તો આવી બધી જગ્યાએ આ જે ગ્રીન હાઇડ્રોજન છે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, પછી ગતિશીલતા ક્ષેત્રની વાત કરીએ તો ડિકાર્બનાઇઝેશનને સક્ષમ કરવામાં હેલ્પ કરી શકે છે. જે હાઇડ્રોજન ઈંધણથી ચાલતા જે લાંબા અંતરના જે ઓટોમોબાઈલ અને દરિયાઈ જહાજો છે એ બની જાય તો. ઓકે, હવે ગતિશીલતા ક્ષેત્રમાં કેમ કે આપણે જે હાઇડ્રોજનથી આપણે બનાવી પણ દઈએ તો પણ આપણા પાસે અત્યારે એવા એન્જિન નથી જે હાઇડ્રોજનની હેલ્પથી ચાલી શકે. ઓકે, તેના માટે. ઓકે, આગળ નિકાસની સંભાવનાની વાત કરીએ. ઓકે, વૈશ્વિક માંગ જે મિલિયન મેટ્રિક ટન જે છે એનાથી વધુ ગ્રીન હાઉસ ગેસીસ ગ્રીન હાઇડ્રોજન છે તેના ડેરિવેટિવ્સ જેવા કે ગ્રીન એમોનિયા 2030 સુધીમાં અપેક્ષિત છે. ઓકે, ત્યારબાદ ભારતની નિકાસ સંભવિત વાત કરીએ તો વાર્ષિક આશરે 10 મિલિયન મેટ્રિક ટન જેટલા ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા છે એની નિકાસ કરવાની સંભાવના છે. ઓકે, તો આટલો આપણે 10 વર્ષની અંદર કરવાનું છે. ઓકે, વાર્ષિક કરવાનું છે, માય મિસ્ટેક. ઓકે, તો આટલું ટાર્ગેટ જે છે તમારે યાદ રાખવાનું છે કે 10 મિલિયન મેટ્રિક ટન જેટલું આપણે દર વર્ષે કરવાનું છે. કાં તો ગ્રીન હાઇડ્રોજન કાં તો ગ્રીન એમોનિયા અથવા તો બંને સાથે મળીને પણ 10 મિલિયન મેટ્રિક ટન જેટલું હોઈ શકે છે. ઓકે, હવે આગળ વાત કરીએ પડકારો શું છે આની સામે. તો જે ઊંચી તકનીક ખર્ચ છે પહેલા તો. ઓકે, એના માટે જમાવટ અને એક પડકાર છે. ઓકે, લોજિસ્ટિકની વાત કરીએ તો લાંબા અંતરના હાઇડ્રોજન પરિવહન માટે ટેકનિકલ અને લોજિસ્ટિકના પડકારો છે કેમ કે આપણી પાસે એવી ટેકનોલોજી નથી. ઓકે, નિયમનકારી માળખાનો પણ અભાવ જોવા મળે છે. ઓકે, હવે આગળ આપણે હાઇડ્રોજનના પ્રકારની વાત કરીએ તો ટોટલ 4 પ્રકારના જોવા મળે છે. ઓકે, ગ્રે હાઇડ્રોજન જોવા મળે છે, બ્લુ હાઇડ્રોજન જોવા મળે છે, ગ્રીન હાઇડ્રોજન જોવા મળે છે અને પિંક હાઇડ્રોજન જે છે અત્યારે આપણે 2-3 મહિના પહેલા જ ડિસ્કસ કરેલું. ઓકે, હવે બધા વિશે વાત કરીએ આપણે થોડી. હવે ગ્રે હાઇડ્રોજનની વાત કરીએ તો આની અંદર શું છે કે કોલસો અથવા તો લિગ્નાઇટ જે આપણે કોલસો કહીએ છીએ અથવા એના જે ગેસિફિકેશન અથવા તો કુદરતી ગેસ સ્ટીમ મિથેન રિફોર્મેશન. ઓકે, તો આ જે પ્રક્રિયા છે એના દ્વારા જે છે એ આપણે કાર્બન સઘન જે હોય છે. ઓકે, તો આ જે છે ગ્રે હાઇડ્રોજન જે ઉત્પન્ન કરવામાં આવે છે. ઓકે, હવે આની અંદર આપણે જે નેચરલ ગેસ યુઝ કરીએ છીએ અથવા તો કોલસાનો જે યુઝ કરીએ છીએ. ઓકે, તો એને કારણે જે ઓબ્વિયસ વસ્તુ છે જે કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થવાનું છે. ઓકે, તો એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે પ્લસ હાઇડ્રોજન તો મળશે. ઓકે, તો આને કહેવામાં આવે છે ગ્રે હાઇડ્રોજન કેમ કે આપણે અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ જે છે વાતાવરણમાં છોડવામાં આવે છે એને કારણે. ઓકે, અને આની અંદર કુદરતી ગેસ સ્ટીમ મિથેન રિફોર્મેશન પ્રક્રિયા યુઝ કરવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એને કારણે આનું નામ છે ગ્રે હાઇડ્રોજન. ઓકે, ત્યારબાદ આપણે બ્લુ હાઇડ્રોજનની વાત કરીએ તો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કાર્બન કેપ્ચર સ્ટોરેજ એટલે કે આપણે જે આગળ જે નેચરલ ગેસનો જ ઉપયોગ કરતા હતા પણ આપણે જે કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણમાં છોડી દેતા હતા એની જગ્યાએ હવે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ જમીનની અંદર અથવા તો બીજી કોઈ જગ્યાએ આપણે સ્ટોર કરી શકીએ. ઓકે, તો તેને આપણે કહેવામાં આવે છે બ્લુ હાઇડ્રોજન. ઓકે, અને આ જે છે કાર્બન કેપ્ચર તકનીકોને યુઝ કરવામાં આવે છે આની અંદર. ઓકે, અને કુદરતી ગેસ અથવા તો કોલ ગેસિફિકેશન દ્વારા જ ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે, આની અંદર તો આ યાદ રાખી શકો છો તમે. ઓકે, ત્યારબાદ ગ્રીન હાઇડ્રોજનની વાત કરીએ તો આ કેમ છે તો કે પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ઉત્પન્ન કરવાનું છે. ઓકે, વીજળી સાથે પાણી વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ પ્રક્રિયા છે તેનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આ યાદ રાખવું કઈ પ્રક્રિયા છે તો પાણીના વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ ઉપયોગ છે. ઓકે, અને તેની જે કાર્બન તીવ્રતા વીજળીના સ્ત્રોતની કાર્બન તટસ્થતા પર આધાર રાખે છે એટલે કે જે આપણે જે વીજળી જે ઉત્પન્ન કરી છે. ઓકે, વીજળી ઉત્પન્ન કરવા માટે જે ધારો કે આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ આપણે શું કહેવાય પાણીની જે એનર્જી કહીએ છીએ. ઓકે, જળ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી લીધો અથવા તો સોલર એનર્જીનો ઉપયોગ કરી લીધો. ઓકે, અથવા તો વિન્ડ એનર્જીનો ઉપયોગ કરી લીધો. ઓકે, તો આ જે એનર્જીનો યુઝ કરીને પછી જે આપણે હાઇડ્રોજન ઉત્પન્ન કરશું આ વીજળી ઉત્પન્ન કરી અને એ વીજળીનો ઉપયોગ આપણે આ પ્રક્રિયામાં કરશું તો આને આપણે કહીશું ગ્રીન હાઇડ્રોજન. ઓકે, કેમ કે આમાં કોઈ પણ પ્રકારનું આપણે
જે કોલસો છે અથવા તો કુદરતી ગેસ છે ઓકે તો તેનો યુઝ નથી કરવામાં આવ્યો અને આની અંદર જે છે એ આપણે કાર્બન ડાયોક્સાઇડ નથી ઉત્પન્ન થતો, આપણો ઓક્સિજન ઉત્પન્ન થાય છે. એને કારણે આપણે આને ગ્રીન હાઇડ્રોજન કહીશું, કેમ કે આ એક ગ્રીન પ્રક્રિયા છે. ઓકે, તો એને કારણે આને જે છે આપણે ગ્રીન હાઇડ્રોજન કહે છે કે નવીનીકરણ ઉર્જા એટલે હરિયાળી હાઇડ્રોજન. ઓકે, તો આ થઈ ગયું આપણો ગ્રીન હાઇડ્રોજન. ઓકે, હવે લાસ્ટમાં પિંક હાઇડ્રોજન. ઓકે, પિંક હાઇડ્રોજનનો કોન્સેપ્ટ થોડોક જ અલગ છે આનાથી, વધારે કંઈ ફરક નથી. કે ગુલાબી હાઇડ્રોજન એટલે કે વિદ્યુત વિચ્છેદન જે વિશ્લેષણ છે એના દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવશે. ઓકે, પણ આ પ્રક્રિયામાં જે પાણી છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરે છે. ઓકે, પણ આમાં ફરક શું છે તો કે સ્ટીમ મિથેન રિફોર્મિંગ પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ આની અંદર આપણે જે પાણી જે છે એ શું કરવાનું છે કે આપણે જે ન્યુક્લિયર જે આપણે પ્રક્રિયા છે ઓકે, તો આપણે જે ન્યુક્લિયર પ્રક્રિયા જે કરીએ છીએ ઓકે, આની અંદર આપણે જે ન્યુક્લિયર જ્યારે પ્રક્રિયા થતી હોય છે ઓકે, ત્યારે આપણે નાઇટ્રોજનનો મારો કરીએ છીએ અને પછી જે આપણે હીટ એક્સચેન્જરમાં જે પાણી મતલબ સોરી ગરમીને ટ્રાન્સફર કરવા માટે આપણે હીટ એક્સચેન્જરમાં આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ ઓકે, તો આ જે હીટ એક્સચેન્જર છે એમાં જે પાણી જેનો ઉપયોગ કરે ત્યારે જે પાણી છે એ હીટ એક્સચેન્જ કરવા માટે મતલબ વરાળમાં કન્વર્ટ થશે. ઓકે, તો આ જે છે વરાળમાં કન્વર્ટ થયેલી જે હવા છે અથવા તો જે વરાળ છે ઓકે સોરી વરાળ છે ઓકે, તેને આપણે જે છે આગળ જે આપણે શું કહેવાય આપણે જે વિદ્યુત ઉત્પન્ન કરતી જે હાઇડ્રોજન પ્રોડક્શન સિસ્ટમ હશે ઓકે, તો તેની અંદર લઈ જવાનું છે અને પછી એનો ઉપયોગ આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન એવી રીતના આપણે છૂટું પાડવા માટે કરી શકશું. ઓકે, તો એને કારણે આ જે છે પરમાણુ રિએક્ટરનું ઉચ્ચ તાપમાન પણ થઈ શકશે અને સાથે સાથે આપણે હાઇડ્રોજન પણ ઉત્પન્ન કરી દઈશું. ઓકે, તો આ બંને કામ એક સાથે થઈ શકે એને કારણે આને પિંક હાઇડ્રોજન કહેવામાં આવે છે. ઓકે, અને આ જે છે હાઇડ્રોજન ઉત્પાદનમાં ફાળો આપશે જે પરમાણુ રિએક્ટર છે ઉચ્ચ તાપમાન પ્રદાન કરી શકે છે એને કારણે. ઓકે, તો આ થઈ ગયું આપણું પિંક હાઇડ્રોજન. ઓકે, તો આ 4 હાઇડ્રોજનના પ્રકાર થઈ ગયા. ઓકે, હવે નેક્સ્ટ આપણે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની વાત કરીએ. ઓકે, તો જાન્યુઆરી 2022માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી. ઓકે, હવે કેન્દ્રીય કેબિનેટ દ્વારા 2022માં મંજૂર કરવામાં આવેલી, 2023માં ની શરૂઆત થઈ ગયેલી. ઓકે, વાર્ષિક ઓછામાં ઓછા 5 મિલિયન મેટ્રિક ટન જેટલી ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની ક્ષમતાઓને વિકસાવવાનું છે. ઓકે, લગભગ 125 ગીગાવોટ નવીનીકરણ ઉર્જાની ક્ષમતાઓનો ઉમેરો કરવાનો છે. રોકાણ આકર્ષવાના છે, નોકરીઓ બનાવવાની છે, અશ્મિભૂત ઇંધણની આયાતમાં ઘટાડો કરવાનો છે, એના માટે આ બધા કામ કરવાના છે. કે 2030 સુધીમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ 6 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું છે. ઓકે, અશ્મિભૂત ઇંધણની આયાતમાં 1 લાખ કરોડ જેટલા રૂપિયાનો ઓછો ઘટાડો કરવાનો છે. કે અને વાર્ષિક ગ્રીનહાઉસ ગેસીસ ઉત્સર્જનમાં લગભગ 50 મિલિયન મેટ્રિક ટન જેટલો ઘટાડો કરવાનો છે. કે તો આ જે છે આટલું કામ કરવાનું છે આની અંદર. ઓકે, હવે ગ્રીન હાઇડ્રોજનનું શું છે પહેલા તો કે ગ્રીન હાઇડ્રોજન છે પહેલા તો વિદ્યુત વિચ્છેદન જે વિશ્લેષણ પ્રક્રિયા છે કે આપણે વાત કરી લીધી. ઓકે, તો એ જે છે એની અંદર શું કરવામાં આવશે કે સૌર પવન અથવા તો હાઇડ્રો પાવર છે તેનો ઉપયોગ કરવામાં આવશે અને નવીનીકરણ સ્ત્રોતમાંથી જે ઉત્પન્ન થયેલી વીજળી છે એનો ઉપયોગ આપણે પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં આપણે વિભાજિત કરવા માટે કરશું અને સ્વચ્છ અને જે ઉત્સર્જન મુક્ત જે બળતણમાં પરિણમે છે એને કારણે જે અશ્મિભૂત ઇંધણને બદલવાની જે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પર અપાર ક્ષમતા ધરાવે છે. ઓકે, તો આને આપણે ગ્રીન હાઇડ્રોજન કહે છે. કે હવે શા માટે મહત્વનું છે તો પહેલા તો હાઇડ્રોજનનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરી શકાય છે. કે જેમ કે નવીનીકરણ ઉર્જાના લાંબા ગાળાના સંગ્રહ, પછી ઉદ્યોગોમાં અશ્મિભૂત ઇંધણની બદલીને આપણે ચેન્જ કરી શકીએ છીએ. કે જે આપણે પેટ્રોલ ડીઝલ યુઝ કરીએ છીએ એની જગ્યાએ આપણે હાઇડ્રોજન યુઝ કરી શકીએ. સ્વચ્છ પરિવહન માટે વાહનો માટે બળતણ કોષ તરીકે યુઝ કરી શકીએ છીએ, આપણે હાઇડ્રોજન સેલની વાત કરીએ છીએ. ઓકે, વિકેન્દ્રિત વીજ ઉત્પાદન આપણે કરી શકીએ છીએ ઉડ્ડયન અને દરિયાઈ પરિવહન માટે. ઓકે, તો આ રીતે આપણે જે ગ્રીન હાઇડ્રોજન છે ઘણો મહત્વનો બને છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે સોફ્ટવેર એઝ અ સર્વિસ. તો આપણે થોડા દિવસ પહેલા જે એક ટોપિક ડિસ્કસ કરેલો તેની અંદર મેં કીધેલું કે આપણે જે ફોટોશોપ છે ઓકે, તો આપણે જે ફોટોશોપ છે તેને આપણે એઝ અ રેન્ટ તરીકે આપણે સબસ્ક્રિપ્શન તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ ડાયરેક્ટલી ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ કરીને. ઓકે, તો એમાં આપણે સબસ્ક્રિપ્શન પછી ડાયરેક્ટલી આપણે આપણા કમ્પ્યુટરમાં યુઝ કરી શકીએ છીએ. તો એને આપણે પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ અથવા સોફ્ટવેર એઝ અ સર્વિસીસ તરીકે કહી શકીએ છીએ. ઓકે, તો આ જે છે એના જેવું છે. ઓકે, તો સેવા તરીકે AI સંચાલિત સોફ્ટવેર એટલે કે આપણે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ છે તે પ્લેટફોર્મ કાર્યક્ષમતામાં સુધારો કરીને નવીનતા ચલાવીને ઉદ્યોગોને બદલી રહ્યા છે. ઓકે, હવે આની અંદર શું નવીનતા છે એના વિશે પણ વાત કરશું. ત્યાર પછી સોફ્ટવેર એઝ અ સર્વિસીસની વાત કરીએ તો સોફ્ટવેર જે છે વિતરિત કરવાની ક્લાઉડ આધારિત જે પદ્ધતિ છે. ઓકે, તો જ્યાં વપરાશકર્તાઓને ઇન્ટરનેટ દ્વારા એપ્લિકેશન એક્સેસ કરવા માટે સબસ્ક્રાઇબ કરે છે. ઓકે, તો આ રીતે કામ કરે છે. ઓકે, હોસ્ટિંગ જોઈએ તો સોફ્ટવેર જે છે બાહ્ય સર્વર પર હોસ્ટ કરવામાં આવે છે, ઇન હાઉસ સર્વર પર નહીં. ઓકે, એટલે કે જે આ જે છે આપણે અલગ અલગ જે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે તમને ખબર જ હશે. ઓકે, તેની અંદર જે અલગ અલગ જે ક્લાઉડ હોય છે તેમાં આપણે નજીકના આપણે જે ક્લાઉડ કમ્પ્યુટિંગને કારણે એક તો જે આપણે જે શું કહે લેટન્સીનો ઇસ્યુ ઓછો થઈ જાય છે. ઓકે, પ્લસ આપણે ઝડપથી આપણે શું કહે મળી શકે છે આપણે ઇન્ફોર્મેશન. ઓકે, અને આપણે જે ઇઝીલી કામ કરી શકીએ છીએ, ટાઈમ લેગ ઓછો થઈ જાય છે. ઓકે, તો એવા બધા ઘણા ફાયદા થાય છે એને કારણે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ જોવા મળે છે. ઓકે, ક્લાઉડ કમ્પ્યુટિંગથી મતલબ એવું પણ કરી શકાય છે અલગ અલગ ક્લાઉડ હોય છે કે તો એક ક્લાઉડમાં કોઈ પ્રોબ્લેમ આવી ગઈ તો બીજો ક્લાઉડ દ્વારા પણ એ એક્સેસ કરી શકાય છે. ઓકે, એટલે કે નજીકના રિજનમાં એકથી વધારે ક્લાઉડ પણ બનાવી શકાય છે. તો આ રીતે જે છે આખી પ્રક્રિયા કામ કરે છે. ઓકે, હવે એક્સેસની વાત કરીએ
તો SaaS જે છે એ વિક્રેતાઓ અને ગ્રાહકોને ઇન્ટરનેટ પર ઓન ડિમાન્ડ એક્સેસ કરવા માટે સેવાઓ અને એપ્લિકેશનને હોસ્ટ કરે છે. ઓકે, કોઈ પણ ઇન્સ્ટોલેશનની જરૂર નથી હોતી. ઓકે, જેમ કે આપણે નેટફ્લિક્સ છે તો netflix.com પર પણ જઈને આપણે યુઝ કરી શકીએ છીએ. તો એ રીતે આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની પણ જરૂર નથી હોતી સેવાઓનો ઉપયોગ કરવા માટે. ઓકે, ત્યારબાદ ઉદાહરણની વાત કરીએ તો એપ્લિકેશનમાં જેમ કે ઈમેલ છે, કેલેન્ડરિંગ છે, સ્લેક છે, તો એવી જેવા સહયોગી સાધનો છે જેનો સમાવેશ થાય છે. ઓકે, જેમ કે આપણે ફોટોશોપ માટે જગ્યા કેનવા તરીકે જે સોફ્ટવેર આવે છે ઓનલાઈન તેનો પણ યુઝ કરી શકીએ છીએ. આપણે કોઈ પણ જે વેબસાઇટ છે મતલબ કોઈ પણ જે સોફ્ટવેર છે તેનું .com બનાવેલું હોય છે તેના પર આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકતા હોય છે મોસ્ટલી. ઓકે, હવે કોઈ પણ સુસંગત ઉપકરણમાંથી જે લવચીક સબસ્ક્રિપ્શન આધારિત એક્સેસ પ્રદાન કરીને સ્ટ્રીમિંગ સેવાઓની જેમ જે કાર્ય કરે છે. ઓકે, લાભોની વાત કરીએ તો પહેલા તો પે એઝ યુઝ ગો. ઓકે, તો એના મોડલ પર કામ કરે છે અને એપ્સને કનેક્ટેડ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, એક્સેસિબિલિટી અને સગવડતા બહુ સારી થઈ જાય છે અને કારણ કે જાળવણીની સુરક્ષા એટલે કે જાળવણી માટે અને સુરક્ષાનું સંચાલન કરે છે જે SaaS પ્રદાતાઓ છે તે. ઓકે, અને જે સોફ્ટવેરમાં હંમેશા સુલભ અને અપ ટુ ડેટ રહે છે અને કારણે ઓકે વ્યવસાય સોફ્ટવેર મેનેજમેન્ટ જટિલતાઓ અને ચિંતા કર્યા વિના જે તેમનું મુખ્ય પ્રવૃત્તિ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. તો આ રીતે જે છે આ જે આપણે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ તરીકે કાર્ય કરે છે. ઓકે, તો આની અંદર હવે AI પણ જે છે ઇન્ક્લુડ થવા માંડ્યું છે ધીરે ધીરે. કેમ કે AI ની રિલેટેડ પણ આપણે ઘણી બધી ઓનલાઈન સર્વિસીસ આવવા માંડી છે. ઓકે, જે પ્લેટફોર્મ પર થતી હોય છે. ઓકે, જેમ કે આપણે ChatGPT થઈ ગયું તો chatgpt.com પર જઈને પણ તમે એ સુવિધા લઈ શકો છો. કે એના માટે સ્પેશિયલ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. તો એ રીતે આખું કામ કરી શકાય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે ઉષ્ણકટિબંધીય જંગલો. તો એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓઝોન પ્રદૂષણ ઉષ્ણકટિબંધીય જંગલના વિકાસને નોંધપાત્ર રીતે અવરોધે છે, જેના કારણે દર વર્ષે લગભગ 300 મિલિયન ટન કાર્બનનું નુકસાન થઈ રહ્યું છે. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો કે 300 મિલિયન જેટલું આપણે ટન કાર્બનનું નુકસાન થઈ રહ્યું છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો સ્થાન જોઈએ તો વિષુવવૃત્તની આસપાસના ઉષ્ણકટિબંધીય ઝોનમાં જોવા મળે છે કે વિષુવવૃત્તની નજીક જ હશે મોસ્ટલી. ઓકે, હવે વિષુવવૃત્ત બધાને ખબર જ છે કે આપણે આફ્રિકાના આપણે હોર્ન ઓફ આફ્રિકા પછી ઇન્ડિયામાંથી પણ ઇન્ડિયાના નીચેથી પસાર થાય છે. ઓકે, બધાને ખબર છે. ઓકે, જમીનની સપાટીના લગભગ 6% ભાગને આવરી લે છે. ઓકે, બધાને ખબર છે. પોળા પાંદડાવાળા ઝાડની ઉપર ગાઢ છત્ર જોવા મળે છે. ઓકે, આના જે ગાઢ જંગલો જોવા મળે છે આના. ઓકે, 50% થી વધુ જમીન આધારિત છોડ અને પ્રાણીની જાતો પર ટેકો આપે છે. ઓકે, ઝડપથી વિઘટન થાય છે માટીનું અને પોષક તત્વો પરથી આપણે નબળું થઈ જાય છે. ઓકે, કેમ તો કે આ જગ્યા છે આપણે ઝાડવા છે ઘણા મતલબ ઝડપથી વધતા હોય છે એને કારણે પ્લસ વિષુવવૃત્તની આજુબાજુ જોવા મળે છે એટલે કે વરસાદ પણ હશે એને કારણે ધોવાણ પણ વધારે એવું થાય છે. ઓકે, હવે પ્રકારની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે અને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે છે. ઓકે, તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વાત કરીએ તો ઉચ્ચ તાપમાન જોવા મળે છે. વાર્ષિક 1800 થી 2500 જેટલું વરસાદ જોવા મળે છે અને સમાન રૂપે વિતરિત થયેલો હોય છે બધી જગ્યાએ મોસ્ટલી. ઓકે, ઇન્ડિયાની વાત કરીએ તો આ છે આપણા જે એવરગ્રીન ફોરેસ્ટ. ઓકે, રેન ફોરેસ્ટ જે કહીએ છીએ. ઓકે, તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહી શકાય. આ બધા આપણે નોર્થ ઇસ્ટમાં છે, પછી આપણે આ બાજુ છે. ઓકે, હવે મેપમાં જોઈ લે તો અંદમાન અને નિકોબારમાં જોવા મળે છે. ઓકે, પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે જેમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને વગેરે રાજ્યમાં છે. ઓકે, પૂર્વોત્તરના રાજ્યમાં જેમ કે આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા. ઓકે, મોસ્ટલી આપણા સેવન સિસ્ટર આવી ગયો. ઓકે, ઓડિશામાં પણ છૂટા છવાયેલા જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયા આપણા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઓકે, દુનિયાની વાત કરીએ તો આપણે જે એમેઝોન રેન ફોરેસ્ટ જે જંગલો છે. ઓકે, પછી સેન્ટ્રલ અમેરિકાના રેન ફોરેસ્ટ જંગલો છે. ઓકે, પછી આફ્રિકામાં જોવા મળે છે. ઓકે, કોંગો રિવર બેસિનના જંગલો છે. ઓકે, પછી મેડાગાસ્કરમાં જોવા મળે છે, ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. ઓકે, પછી આપણે જે સાઉથ ઈસ્ટ એશિયન રિજન એટલે કે ઇન્ડોનેશિયા બધા જગ્યાએ જોવા મળે છે. ઓકે, પછી ફિલિપાઇન્સ એ બધી જગ્યાએ જોવા મળે છે. ઇન્ડિયામાં પણ જોવા મળે છે. તો આ રીતે આપણા જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ આપણા ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો એ જે છે ગરમ આબોહવા હોય છે એની અંદર પહેલા એની માટે જો હોય છે મતલબ જ્યાં ઉગે છે ત્યાં. ઓકે, 800 થી 1800 જેટલો વરસાદ હોય છે. ઊંચાર જે સૂકી ઋતુઓમાં જોવા મળે છે. ઓકે, હવે આની જો આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો મોસ્ટલી આપણા જે પેનિન્સ્યુલર ઇન્ડિયા જે કહીએ છીએ તો ત્યાં મોસ્ટલી આ ફેલાયેલું છે. ઓકે, આપણે રાજસ્થાન ગુજરાતમાં નથી જોવા મળતું એટલું બધું. ઓકે, અને આપણે વર્લ્ડ લેવલની વાત કરીએ તો સાઉથ આફ્રિકામાં જોવા મળે સાઉથ અમેરિકામાં જોવા મળશે. પછી આ સહારા વાળો રિજન છે ત્યાં જોવા મળે છે. આટાકામાં ડિઝર્ટ ને એવું બધું જોવા મળે છે એને કારણે છે. પછી ઇન્ડિયામાં પણ આપણે જોવા મળે છે. પછી આ ચાઇનામાં પણ ગોબી રણની આસપાસ જોવા મળશે. ઓકે, ઓસ્ટ્રેલિયામાં પણ અહીંયા રણ આવેલ છે ત્યાં પણ જોવા મળશે એની આજુબાજુ. ઓકે, તો મોસ્ટલી આપણે દેશી દિયસ એટલે કે રણમાં જ આવેલું છે એવું જરૂર નથી, પણ એના જે થોડાક નજીકમાં રણ આવેલું છે એને મતલબ શું થયું કે ત્યાં વરસાદ ઓછો થતો હશે તો એના જે થોડા દૂરના જે રિજિયન હશે તેમાં પણ વરસાદ થોડો ઘણો ઓછો થતો હશે. કે તેને કારણે અંદાજો લગાડી શકાય કે કઈ જગ્યાએ જે આપણે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે તે આવેલા છે. ઓકે, હવે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોઈએ તો મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડ. ઓકે, તો આ જગ્યાએ આવેલ છે. હવે ઓડિશા જે છે અહીંયા પણ આવેલ છે. પ્લસ તમે જોઈ શકો છો અહીંયા પણ છે. ઓકે, તો આમાં પણ છૂટા છવાયેલા જોવા મળે છે એટલે કે જરૂરી નથી હોતું કે આખા જે રાજ્ય છે એમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે અથવા તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે. ઓકે,
હવે આગળ વાત કરીએ મુખ્ય દેશોમાં જે તો બ્રાઝિલ, ડેનમાર્ક, રિપબ્લિક ઓફ કોંગો છે, ઇન્ડોનેશિયા, પેરુ, કોલંબિયા, તો આ બધી જગ્યા જે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. અન્ય દેશોમાં જોઈએ તો ઘણા બધા જે દેશો છે એમાં આવી જાય છે, આપણો ભારત પણ આવી જાય છે. ઓકે, પછી બ્રાઝિલની વાત કરીએ તો જે ગ્રહના બાકીના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એના 1/3નું ઘર છે. ઓકે, એટલે કે જે આખા વર્લ્ડમાં જોવા મળે છે એના 1/3 જેટલા જે જંગલો છે આપણે બ્રાઝિલમાં જોવા મળે છે. અને એમેઝોનના જે 2/3 વરસાદી જંગલો છે એનો સમાવેશ થાય છે. ઓકે, હવે બ્રાઝિલ તો બધાને ખબર છે ક્યાં આવેલું છે. ઓકે, બ્રાઝિલ જે છે અહીંયા આવેલું છે. ઓકે, તો બ્રાઝિલની જે અહીંયા એમેઝોન નદી જે જોવા મળે છે. ઓકે, તો અહીંયા જે છે આપણે 3% સોરી 50% સોરી 1/3 જેટલા અહીંયા આવેલા છે. ઓકે, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. ઓકે, પર્યાવરણની ભૂમિકાની વાત કરીએ તો જળચક્ર ગ્રહના જળચક્રનો નિર્ણાયક ભાગ બનાવે છે. ઓકે, ને કાર્બન સિંક તરીકે લગભગ ચોથા ભાગનો સંગ્રહ કરે છે. ઓકે, કાર્બન સિંક એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણનો એને આપણે એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે. ઓકે, જે વૃક્ષો છે એ. ઓકે, બધાને ખબર છે આ વસ્તુ, તો ઓકે મારે કહેવાની જરૂર નથી. તો એને કારણે જે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે નેક્સ્ટ છે સારથી એપ. ઓકે, તો તાજેતરમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ છે અને ભાષીની સાથે મળીને ભાષીની જે છે એ પણ એપ છે. ઓકે, એની સાથે મળીને સારથી એપ જે છે એ લોન્ચ કર્યું છે. ઓકે, હવે કોની સાથે મળીને લોન્ચ કર્યું છે એ યાદ રાખવું. હવે આ બંને એપ વિશેની વાત કરીએ. ઓકે, તો જે પહેલા તો સારથી એપ છે એનો હેતુ શું છે. ઓકે, તો એ જે છે કસ્ટમાઇઝ ખરીદનાર જે છે એ એપ્લિકેશનો બનાવવા માટે વ્યવસાયોને સહાય કરવા માટે સંદર્ભની એપ્લિકેશન છે. એટલે કે આ શું કરશે તો કે જે આપણે વ્યવસાયો છે અલગ અલગ. ઓકે, જેમ કે આપણે એમએસએમઈ થઈ ગયા તો નાની નાની જે કંપનીઓ જોવા મળે છે. ઓકે, સર્વિસ બેઝ જે કંપની જોવા મળે છે તો એ જે છે ગ્રાહકોને વધારે સારી રીતે હેલ્પ કરી શકે. ધારો કે આપણે ઝોમેટોની વાત કરીએ તો એ જે છે એમને હેલ્પ કરી શકે છે એપ બનાવવા માટે. ઓલરેડી નો ડાઉટ એમની પાસે ઓલરેડી એપ છે, પણ એમને જે છે ગ્રાહકોને વધુ સારી રીતે એંગેજ કરવું હોય, જો કોઈ બિઝનેસ છે અને એમની પાસે કોઈ એપ્લિકેશન નથી, એમને જો કોઈ એપ્લિકેશન બનાવી છે તો એમને હેલ્પ કરવા માટે જે છે એ સારથી હેલ્પ જે છે હેલ્પ કરશે. ઓકે, એક રીતે તો એના માટેની એપ છે જેથી આપણે એપ બનાવી શકીએ. ઓકે, તો જે આપણે વ્યવસાય છે તેમના માટે છે. ઓકે, અને ગ્રાહકો માટે જે છે એ આ એપ બનાવશે. ઓકે, હવે આધાર જોઈએ તો આ જે છે બહુભાષી સુવિધા સાથે ખરીદનાર એપ્લિકેશન બનાવવામાં મદદ કરે છે. ઓકે, એટલે કે આ જે છે આનો મેઇન હેતુ જે છે કે બહુભાષી સુવિધાઓ પ્રદાન કરવાનું. ઓકે, એટલે કે જે આપણે નેટવર્ક સહભાગી છે એટલે કે એપ છે એની અંદર આપણે અલગ અલગ લેંગ્વેજ છે એ આપણે જે ખરીદનારા છે એટલે કે જે આપણે બાયર છે અથવા તો આપણે જે ગ્રાહકો છે. ઓકે, તો તેમને આપણે મદદ કરી શકીએ અલગ અલગ ભાષામાં જો હશે એપ્સ. ઓકે, તો આપણે ગ્રાહકને પણ સીધી રીતે સમજ પડી જશે, તો એને કારણે જે એપ્લિકેશન બનાવવાનો ફાયદો થાય છે. ઓકે, તો આ રીતે ભાષાઓ સપોર્ટેડ છે. આની અંદર કઈ કઈ ભાષા છે તો કે શરૂઆતમાં હિન્દી, અંગ્રેજી, મરાઠી, બાંગ્લા અને તમિલ છે આ સપોર્ટ કરે છે. અને 22 ભાષા જે છે આપણે આગળ જોઈ કઈ કઈ 22 ભાષા છે તો ત્યાં સુધી લઈ જવાની આની વાત કરવામાં આવી છે. ઓકે, હવે આની અંદર શું શું જોવા મળશે તો કે રિયલ ટાઈમ અનુવાદ કરી શકાશે. પહેલા તો કે અનુવાદ આપણે રિયલ ટાઈમ એટલે કે આપણે જે બોલીએ છીએ તરત જ આપણે અનુવાદ કરી દેશું. કે પછી લિવ્યંગતર એટલે કે ટ્રાન્સલેશન કરી આપશે. ઓકે, પછી અવાજ ઓળખ એટલે કે અવાજ પણ ઓળખી શકે છે કે કઈ ભાષામાં વાત કરી રહ્યા છો. ઓકે, એ પ્રમાણે જે છે એ ટ્રાન્સલેટ કરીને આપશે. ઓકે, એક રીતે. ઓકે, લાભો જોઈએ તો બજારની જે પહોંચ છે એને વિસ્તૃત કરે છે. પહેલા તો ઓકે, કેમ કે અંગ્રેજી ભાષામાં હોય તો બધા લોકો યુઝ કરી શકે, પણ ગુજરાતીમાં હોય તો બધા યુઝ કરી શકે છે એ રીતે. ઓકે, કંપનીઓને નવા પ્રદેશોમાં ટેપ કરવાની સક્ષમ બનાવે છે. કેમ કે આપણે જે કંપનીઓ છે એમનો મતલબ ધારો કે ગુજરાતની કોઈ કંપની છે અને જો આપણે આંધ્રપ્રદેશ સુધી પહોંચવું હોય તો એમને જે મતલબ ભાષા તો ત્યાંની હોવી જોઈએ ને એ એપમાં. ઓકે, તે પ્રમાણે કહી શકાય કે ગ્રાહક સંપાદન વધારે છે. ઓકે, ગ્રાહકનું એંગેજમેન્ટ જે છે વધારે છે એપ દ્વારા. ઓકે, હવે ભાષીની એપ વિશે વાત કરીએ તો ભારતનું જે એઆઈ ની આગેવાની હેઠળનું ભાષા અનુવાદ પ્લેટફોર્મ છે. ઓકે, તો આ જે છે ભાષા અનુવાદ પ્લેટફોર્મ છે યાદ રાખવું એઆઈ બેઝ તરીકે છે. ઓકે, એઆઈ દ્વારા કામ કરે છે. ગોલ જોઈએ તો વોઇસ આધારિત એક્સેસ સહિત ભારતની ભાષાઓ છે એમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓને સરળ એક્સેસ સક્ષમ કરે છે અને ભારતીય ભાષામાં સામગ્રી બનાવવાની સુવિધા આપે છે. ઓકે, તો સામગ્રી બનાવવા માટે સુવિધા આપે છે એને કારણે જે છે આ આપણે જે સારથી એપ છે એની સાથે જોડવામાં આવ્યું છે. ઓકે, સંસાધનોની વાત કરીએ તો ભારતીય એમએસએમઈ છે, સ્ટાર્ટઅપ છે, વ્યક્તિગત સંશોધકો છે અને સાર્વજનિક ડોમેન છે એમાં એઆઈ અને જે એનએલપી છે. ઓકે, નેચરલ લેંગ્વેજ પ્રોગ્રામ જે કહે છે એની સંસાધનોનો ઉપલબ્ધ કરાવે છે. ઓકે, પછી લાભોની વાત કરીએ તો મૂળ ભાષાઓમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓને સરળ એક્સેસ પ્રદાન કરે છે. ઓકે, અને વધારાની સુવિધા એટલે કે જે ભાષાદાન જે છે એ વધારાની સુવિધા છે એ વિભાગ છે જે એન્ડ્રોઈડ અને iOS એપ દ્વારા સુલભ કરી શકાય છે. ઓકે, તો આના દ્વારા એક્સેસ કરી શકાય છે જે ભાષાદાન છે તે. ઓકે, તો આટલી વસ્તુ જે છે યાદ રાખવાની છે આની અંદર કે ભાષાદાન પણ યાદ રાખજો. ઓકે, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ સોલ્ટ પાન જમીન એટલે કે આપણે જે અગરિયા જે કહીએ છીએ. ઓકે, તો જ્યાં આપણે મીઠું બનાવતા હોય છે તેની વાત છે. ઓકે, તેને કહેવામાં છે સોલ્ટ પાન જમીન. ઓકે, હવે કેન્દ્ર સરકારે તાજેતરમાં ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રાઇવેટ લિમિટેડ છે. ઓકે, ને મુંબઈમાં જે 556 એકર સોલ્ટ પાન જમીન છે એ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી, જેને વિપક્ષી નેતાઓએ ટીકાને આમંત્રણ આપ્યું હતું. ઓકે, હવે સોલ્ટ પાન જમીન વિશે વાત કરીએ તો વ્યાખ્યા જોઈએ તો નીચાણવાળી જમીન જ્યાં દરિયાનું પાણી જે છે એ મીઠું અને જે ખનિજ છે પાછળ છોડી દે છે અને વહી જાય છે. ઓકે, એટલે કે જે દરિયાનું પાણી જે છે એ મીઠું આવતું હોય છે કિનારા પર બધાને ખબર છે અને ખનિજો પણ હોય છે ત્યાં. ઓકે, તો આ બંને વસ્તુ જોવા મળે છે તેને આપણે સોલ્ટ પાન જમીન કહીએ છીએ. ઓકે, ઓકે, હવે મીઠું પાન એવું લગતું તો કોઈને ખબર નહીં પડતી એટલા માટે સોલ્ટ પાન રાખ્યું છે. ઓકે, હવે
પૂર સંરક્ષણની વાત કરીએ તો શહેરોને પૂરથી બચાવવામાં મદદ કરે છે આ વસ્તુ. ઓકે, હવે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની સૂચના 2011 છે. ઓકે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન સૂચના નિયમો કહી શકાય એક રીતે એ 2011 ની છે. એની અંદર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 1B તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જેની અંદર મીઠું નિષ્કર્ષણ અને જે કુદરતી ગેસ સંશોધન સિવાય કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને મંજૂરી નથી આપતી આ જગ્યાએ જે 16 પાન જમીનો છે તે. ઓકે, તેમાં ખાલી મીઠુંનું નિષ્કર્ષણ એટલે કે મીઠું ઉત્પાદન કરી શકાય છે અને કુદરતી ગેસનું સંશોધન કરી શકાય છે. બસ આટલી બે વસ્તુ કરી શકાય છે આની અંદર જે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન છે એના પ્રમાણે. ઓકે, હવે રાષ્ટ્રીય વિતરણની વાત કરીએ તો આખા ભારત દેશમાં આપણે 60,000 એકર જેટલી જમીન જે છે એ 16 પાન જમીન તરીકે ગણવામાં આવે છે. કે આની અંદર આંધ્રપ્રદેશમાં સૌથી વધારે છે 20,716 એકર જેટલી, તમિલનાડુ છે ત્યારબાદ જેમાં 17,995 છે. ઓકે, અને મહારાષ્ટ્રમાં 12,662 જેટલા એકર જેટલી જમીન છે. ઓકે, તો આ 3 રાજ્યો તમે યાદ રાખી શકો છો કે પહેલું જે છે આંધ્રપ્રદેશ છે, ઓકે, બીજું તમિલનાડુ છે, ત્રીજું છે મહારાષ્ટ્ર. ઓકે, હવે આગળ ઇકોલોજીકલ મહત્વની વાત કરીએ તો મેંગ્રોવ્સ છે. ઓકે, અને એની સાથે પૂરને અટકાવવાનું કાર્ય કરે છે. ઓકે, પક્ષીઓ અને જંતુઓ અને વિવિધ પ્રજાતિનો હોશ કરવાનું કાર્ય કરે છે. ઓકે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની વાત કરીએ. ઓકે, તો દરિયાકાંઠાની જમીન જે છે હાઈ ટાઇડ લાઇન, ઓકે, એનાથી 500 મીટર સુધી અને ખાડીઓ અને નદીમુખ અને બેકવોટર હોય ત્યાં નદીના કાંઠે 100 મીટર સુધી ભરતીના વધઘટને આધીન હોય છે. ઓકે, તો આ જે છે મતલબ 100 મીટર સુધી વધઘટ થતી જેટલું હોય છે અને 500 મીટર સુધી મતલબ આવરી લેવામાં છે જે હાઈ ટાઇડ લાઇન છે તેને. ઓકે, તો આ રીતે જે છે આપણે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની અંદર આ જે છે રેગ્યુલેટ કરવામાં આવે છે. ઓકે, હવે આ સેમ જ વસ્તુ લખેલી છે ત્યાં ખાલી મેં કોષ્ટક બનાવેલું છે. ઓકે, બાકી સેમ જ વસ્તુ છે આ બંને સ્લાઇડમાં પણ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ સુવર્ણરેખા નદી. ઓકે, તો તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં જે ઝારગ્રામ છે ત્યાં ખાતે સુવર્ણ નદીમાંથી એક મોટો અજગર મળી બચાવવામાં આવ્યો હતો, જેને કારણે આ વિસ્તારમાં ખળબળાટ મચી ગયો હતો. હવે એ તો કામનું નથી આપણા માટે. ઓકે, હવે આપણે સુવર્ણ નદી વિશે વાત કરીએ તો પહેલા તો સુવર્ણ રેખા સોનાનો દોરો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે મહત્વ જોઈએ તો સોનાના ભંડાર તરીકે ઓળખાય છે. ઓકે, રાજ્યો જોઈએ તો ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા આ 3 રાજ્યોમાંથી પસાર થાય છે. મૂળ જે છે એ નાગરી ગામ પાસે રાંચી જિલ્લો ઝારખંડમાં જે 600 મીટરની ઊંચાઈ પરથી નીકળે છે. ઓકે, મુખ્ય ઉપનદીઓ જોઈએ તો કાંચી, ખારકાઈ અને કરકરી. ઓકે, તો આ નદીઓ જે છે એની ઉપનદીઓ છે. ઓકે, આગળ સુવર્ણ નદીની વાત કરીએ તો પાથ જોઈએ તો મૂળ જે છે રાંચી જિલ્લાના નાગરી ગામ પાસે ઝારખંડના 600 મીટર ઊંચા પરથી નીકળે છે. અત્યારે જો કે તાંબાના ખાંડના પ્રદેશમાંથી પૂર્વમાંથી વહે છે. હંદ્રુગમ બાગ. ઓકે, ધોધ. તો આ ધોધ જે છે આ નદી પર આવેલ છે. તમે ધોધ યાદ રાખી શકો છો કે જે છે છોટા ઉદેપુર ઉચ્ચ પ્રદેશમાં આવે છે. ઓકે, સમગ્ર પશ્ચિમ બંગાળમાં પૂર્વ તરફ ચાલુ રહે છે આ નદી. ઓકે, મુખ્ય ઔદ્યોગિક નગરોમાંથી પસાર થાય છે જેમ કે જમશેદપુર થઈ ગયું, ચાઈબાસા થઈ ગયું, રાંચી થઈ ગયું. ઓકે, અને ભદ્રક થઈ ગયું. તો આ બધા જે ઇમ્પોર્ટન્ટ જે ઔદ્યોગિક નગરો છે તેમાંથી આ નદી પસાર થાય છે. ઓકે, ઓડિશાના જે કીર્તનિયા બંદર છે ત્યાં બંગાળની ખાડીમાં જોડાય છે. ઓકે, હવે આ બધા શહેરોને જોઈએ તો આ છે આપણું કઈ ગયું એક મિનિટ, આ છે આપણું રાંચી. ઓકે, ત્યાર પછી જમશેદપુર અહીંયા જ છે. ઓકે, ઝારખંડ સ્ટેટ અહીંયા છે. ઓકે, જમશેદપુર આની આસપાસ છે. ઓકે, આ છોટા નાગપુર પ્લેટુ જે કહીએ છીએ. ઓકે, તો અહીંયા આવેલું છે. ઓકે, તો અહીંયા જે છે આપણે જમશેદપુર આવેલું છે. ઓકે, હવે આની અંદર આગળ વાત કરીએ તો કુલ લંબાઈ 355 કિલોમીટર 395 કિલોમીટર છે. હવે આ જે છે ઉત્તર પશ્ચિમમાં છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઓકે, ઉત્તર પશ્ચિમ એટલે તમે આ વિસ્તાર કહી શકો. ઓકે, ત્યારબાદ દક્ષિણ પશ્ચિમની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ જે છે આપણે બ્રહ્મણી તટ પ્રદેશ આવેલો છે અહીંયા નીચે. ઓકે, ત્યારબાદ દક્ષિણની વાત કરીએ તો બુહરામ બાંગલ દ્વેષિન આવેલું છે અને દક્ષિણ પૂર્વમાં બંગાળની ખાડી છે. ઓકે, તો બધાને ખબર છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ સિંહ પૂંછડીવાળા મકાક એટલે કે લાયન ટેક મકાક. ઓકે, તે જે છે કર્ણાટકના મસૂરીની ભાગમાં આવેલું કુર્ગલી ખાતે ચામુંડી રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ફોર ધ વાઇલ્ડ એનિમલ્સ ખાતે એક યુવાન મકાકેનો જન્મ આપ્યો છે. ઓકે, તો આટલું આપણા કામનું તો નથી એક રીતે. ઓકે, હવે મકાક વિશે વાત કરીએ લાયનટેક મકાક. તો આ જે છે પહેલો પ્રકાર તો કે ઓલ્ડ વર્લ્ડ વાનર કહેવામાં આવે છે. કે એટલે કે જૂના દુનિયાના વાનર. ઓકે, તો એવી રીતના ઓળખવામાં આવે છે. કે કોમ્યુનિકેશનની વાત કરીએ તો પુરુષો જે છે કોલ દ્વારા ઘરની શ્રેણી જે છે એની સીમાઓને વ્યાખ્યાયિત કરવાનું કાર્ય કરે છે. ઓકે, કમ્યુનિકેશન સિસ્ટમમાં સવા જાતના અવાજો કાઢવામાં આવે છે. ઓકે, દેખાવ જોઈએ તો ચહેરા પર આસપાસ ગ્રે રંગ જોવા મળે છે. ઓકે, દાઢીવાળા વાંદરા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની જે સિંહ જેવી લાંબી પાતળી અને ગૂંઠ જે પૂંછડી છે એના માટે નામ આપવામાં આવે છે લાયન ટેક મકાઉ. ઓકે, ત્યારબાદ હવે આવાસ જોઈએ કઈ જગ્યાએ જોવા મળે છે તો કે મૂળ ભારતમાં જોવા મળે છે. ભારતમાં જોઈએ તો પશ્ચિમ ઘાટમાં જે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં. ઓકે, નાના વિભાજિત વરસાદી જંગલોમાં જોવા મળે છે. ઓકે, હવે એમને જે આપણે નુકસાન જોઈએ, ડેન્જર જોઈએ, જોખમ જોઈએ તો આવાસનો જે વિનાશ અને સૌથી મોટો એમનો ખતરો છે. ઓકે, સંરક્ષણ સ્થિતિની વાત કરીએ તો આયુસીન લિસ્ટમાં આપણે લુપ્ત પ્રાપ્ત છે. ઓકે, પછી સાઇટ્સમાં જોઈએ તો પરિશિષ્ટ 1માં છે. ઓકે, ને ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 શેડ્યુલ 1માં છે. તો આ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ સશક્ત થંપુરાણ. ઓકે, તો તાજેતરમાં કેન્દ્રીય પર્યટન રાજ્ય મંત્રીએ જૂન મહિનામાં જે રાજ્ય પરિવહન બસ છે એના દ્વારા પછાડવામાં આવેલા જે સશક્ત થંપુરાણ જે પ્રતિમા છે બદલવાનું વચન આપ્યું હતું. ઓકે,
હવે આમના વિશે વાત કરીએ તો રાજા રામ વર્મા કુંજી પિલ્લઈ જેને રામાવર્મા 9 તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ઓકે, શાસન જોઈએ તો 1790 થી 1805 સુધી કોચીન સામ્રાજ્ય પર આ શાસન કરતા હતા. ઓકે, 1751 માં જે કોચીન રાજવી પરિવારના અંબિકા થમ્રુપુરાન જે છે અને ચેન્દોસે અનિયાન નંબુદીરી છે અને ત્યાં જન્મેલા. ઓકે, હવે આટલું બધું ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી, તમે ખાલી યાદ રાખી શકો કે કોચીન સામ્રાજ્ય જે છે ત્યાં રાજ કરતા હતા. ઓકે, કાકીને દ્વારા ઉછાળવામાં આવેલા અને તેમને સખ્તાન તરીકે ઓળખાવ્યા હતા, જેનો અર્થ થાય છે શક્તિશાળી. ઓકે, હવે આમના વ્યૂહાત્મક અને રાજકીય સિદ્ધિઓ આવેલી છે. ઓકે, આની અંદર તો પ્રારંભિક સલાહ જોઈએ તો 18 વર્ષની ઉંમરે તેમને રાજા અને ડચ અને જે અંગ્રેજો છે બંને સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવામાં સલાહ આપેલી. ઓકે, મૈસૂર આક્રમણ જોઈએ તો ત્રાવણકોર સામ્રાજ્ય પર આક્રમણ કરવાનો જે મૈસૂરનો પ્રયાસ હતો એ પાવની સંધિ તરફ દોરી જાય છે. ઓકે, હવે આટલું બધું આપણે ડિટેલમાં જવાની જરૂર નથી કેમ કે યાદ પણ નહીં રહે આટલું બધું. ઓકે, હવે સાંસ્કૃતિક યોગદાન જોઈએ તો ત્રિશુર પૂરમ 1797 અરાટપુઝા પૂરમ વિકલ્પ તરીકે ત્રિશુર પૂરમ શરૂ કર્યું હતું, જે સમય રાજ્યનો સૌથી મોટો મંદિર ઉત્સવ હતો. ઓકે, હવે આગળ વાત કરીએ સ્ટોર્મ શેડો મિસાઇલ્સ. ઓકે, હવે આ જે છે આપણે ઇન્ડિયાની મિસાઇલ નથી. ઓકે, હવે યુનાઇટેડ કિંગડમે કથિત રીતે યુક્રેનને રશિયાના પ્રદેશોને નિશાન બનાવવા માટે સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઓકે, હવે આ મિસાઇલ વિશે વાત કરીએ તો ઓછી અવલોકન ક્ષમતા લાંબા અંતરની એર લોન્ચ ક્રૂઝ મિસાઇલ છે. ઓકે, હવે ખાલી એટલું યાદ રાખવાનું છે કે વિકાસ કોના દ્વારા થયો છે તો યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે અને યુકેમાં જે સ્ટોર્મ શેડો અને ફ્રાન્સમાં જે છે એ સ્કેલ્પ ઇજી તરીકે ઓળખાય છે. આ યાદ રાખવાની જરૂર નથી કે ઉચ્ચ મૂલ્ય સ્થિર લક્ષ્યો છે. ઓકે, એના પર પ્રહાર કરવા માટે રચાયેલી છે. ઓકે, સેવા જે છે ઇજિપ્ત, ભારત, ઇટાલી, ગ્રીસ, સાઉદી અરેબિયા, કતાર, યુએઈના હવાઈ દળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે કે ભારત દ્વારા પણ આ ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, હવે શ્રેણીની વાત કરીએ તો 5000 કિલોમીટર સુધી જઈ શકે છે. ઓકે, પ્રક્ષેપણ જોઈએ તો એરક્રાફ્ટથી તેનાત અવાજની ઝડપથી નજીક ઉડવું. ઓકે, એટલે કે આપણે જે હાઇપરસોનિક મિસાઇલ કહી શકીએ કે ભૂપ્રદેશને આલિંગવું અને તેના ઉચ્ચ વિસ્ફોટનના શસ્ત્રોને વિસ્ફોટ કરવો. કે નીચા ઉડવામાં અને શોધ ટાળવા માટે જડતી નેવિગેશન, જીપીએસ અને ભૂપ્રદેશ જે સંદર્ભનો ઉપયોગ કરે છે. હવે નીચે ઉડે છે એને કારણે આપણે ખબર છે કે ક્રૂઝ મિસાઇલ થઈ ગયો. ઓકે, અને એને કારણે આપણે શોધવામાં પણ આપણે અગવડ પડી શકે છે. આનો કે સંગ્રહની છબી સાથે લક્ષ્ય સાથે મેચ કરવા માટે ઇન્ફ્રારેડ કેમેરાથી સજ્જ છે. ઓકે, તો આ થઈ ગયું આપણે સ્ટોર્મ શેડો મિસાઇલ. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ. તમારે કોઈ ફીડબેક આપવા હોય તો મને ચોક્કસ આપજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, વંદે માતરમ.